કર્મ થયા પછી દક્ષિણા શા માટે આપવામાં આવે? તો પાછું હવે આપણે ભાગવતજીમાં જવાનું. ભાગવતજીમાં ઋષભદેવને ત્યાં ભગવાન યજ્ઞ નારાયણ તરીકે પ્રગટ થયા. પૃથુના ઋષભ, ઋષભના યજ્ઞદેવ. ઈ યજ્ઞમાંથી યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા. તો યજ્ઞ નારાયણને બે પત્નીઓ હતી. એકનું નામ સ્વાહા અને એકનું નામ સ્વધા. સ્વાહાથી દેવતાઓ આહુતિ લે અને સ્વધાથી પિતૃ આહુતિ. તમે દેવનું કાર્ય કરવા બેસો એટલે બ્રાહ્મણો સ્વાહા સ્વાહા બોલે. સ્વાહા અગ્નિનું નામ છે વાલા. સ્વ શબ્દ બોલો એટલે મુખ ખોલાય. સ્વ અને હા બોલો એટલે મુખ બંધ થઈ જાય. આ સ્વર ભાષા છે. એટલે તમે જે આહુતિ આપો એ દેવને મળે. ગણપતિ સ્વાહા એટલે ગણપતિને પહોંચે. આ બધા મંત્ર શક્તિ છે સીધા દેવતાઓ સુધી પહોંચાડે. પણ સ્વધાહા એ પિતૃઓ સુધી પહોંચાડે. ઓમ પિતૃવે સ્વધાહા. એ સ્વાહા ને સ્વધા અગ્નિનારાયણની પત્ની છે. અને એ યજ્ઞ નારાયણ એક પુત્ર છે જેનું નામ છે ફળ, અને એક પુત્રી છે જેનું નામ છે દક્ષિણા. તો યજ્ઞ કરાવવો હોય તો દક્ષિણા આપવી પડે. દક્ષિણા આપો એટલે ફળ મળે. આ યજ્ઞ પદ્ધતિ છે. યજ્ઞ કરાવો એટલે આહુતિ આપવી પડે. આહુતિ આપો એટલે ફળ મળે. ફળ ક્યારે મળે? દક્ષિણા.